નેમાલી રડી રડીને ગાંડી થઈ ગઈ હતી. મોડું છું આપણે એમ લગન કેન્સલ ગાડીમાં હતા પણ ગાડીમાંથી કાઢ લાવ્યો હું અત્યારે. કેપી ને પડ્યો ડફોડ. હવે તારે જે બોલવું એમ. તેજ બી શરમ જેવી નથી આવતો. 4 પર કેમ નાખ્યું? બરાબર હવે ખબર પડતી નહીં કઈ જગ્યાએ જવું. રસ્તાની વચ્ચે વચ્ચે અમે લોકો ઊભા રહી ગયા ને અહીંયાનો જગ્યા બતાવી એ જગ્યા અમે લોકો રોંગ સાઈડમાં પહોંચી ગયા અને અમારે તો ફાઇનલી ગાઈઝ મારે અચાનકથી જવાનું થઈ ગયું એટલે મારે બ્લોગ ચાલુ કરવો પડ્યો. નેમાલી રડી રડીને ગાંડી થઈ ગઈ છું. મોઢું જુઓ. મગજ ના ચલ આ પકડ. હું પકડવાનું નહીં. ચલ પકડ. નીચે લીધી હા તો ના આવતી ને ના આવતી મૂકવા જો હા પડે. નેમાલી મારે કઈ કેવું લાગશે 3 દિવસ માટે હું કોઈક છોકરી જોડે બહાર? કેવું લાગશે? લગન કેન્સલ. હે લગન કેન્સલ બધાને. ફાઇનલ? હા ફાઇનલ. તો હું કાલે જ કહી દઉં ને. હા કહી દો. અત્યારે કહેતા હોય તો કહી દો પપ્પા આવી ગયા. હા પપ્પા આવી ગયા છે. પપ્પાને કહેવાય કહેવાની જરૂર છે પણ કેવું? આપણે એમને લગન કેન્સલ કરીએ. હા તો એમનું શું ગયા? શું કે સારા લાગે છે. ચશ્મા મારા ચશ્મા છે. હે મારા ચશ્મા. તારા ચશ્મા એટલે નામ કે લખેલા એમાંની તારા પર? હા. હે હા. કોના નામ લખ્યા? મારું. શૈલેષભાઈ સરિયા. એવું હે કઈ ના જ બોલે ને. હવે તો ભાઈ ખબર હે કે 3 દિવસ માટે જવાનું બહાર એટલે બસ આવી રીતે દરરોજ હાથ જોડતી હોય તો સારું. ચલો બાય બાય. બાય લવ યુ. બાય લવ યુ એમ કહું. હે જોરથી ગુસ્સેથી પ્રેમથી બોલ. એ 3 ના 4 દિવસ કરીને આવીશ તો મજા આવશે. એ તો તમારે આવવું જ પડશે. 4 દિવસ કરવાના જ નહીં તમે. વ્લોગમાં કદાચ છોકરી બોકરી દેખાઈ ગઈ તો ભૂલચૂક માફ કરજો પહેલાથી. એવું બધું ચાલે પરમિશન આપી જ નહીં. મને મારા સાસુએ કીધું ને કે વાંધો નહીં તમે તમારા છોકરીને લઈ જજો એમ. તમે કીધું ને મમ્મી? એવું વાંધો નહીં. એને મને કહી દીધું કે વાંધો નહીં તમે છોકરીને લઈ જાવ એમ. એવું બધું ચાલશે નહીં ભાઈ. ચલો બાય બાય લવ યુ. અહીંયા કહી દે બાય. બાય લવ યુ ટુ. ચલો મમ્મી ગુડ નાઇટ. હોઈ જજો. મળીએ બીજી છોકરી જોડે. આવું એટલે બીજી છોકરી મેરેજ કરીને જ લીધો આવું. લાઈવ લોકેશન મોકલજો. સીટ બેલ્ટ પહેરજો. હા. ગાડી ધીમી ચલાવવાની. આ વિડીયો ચાલુ ને એટલે બધું ભૂલે. હા એની પહેલા બી ભૂલી ગઈ. 5 વખત તમને બોલવું પડે ત્યારે મગજમાં ઘૂસી જાય. સારું હવે જવું કે ના જવું? હા, જાઓ. બસ તો ભાઈ ચલો બાય બાય ગુડ નાઇટ. તો ફાઇનલી ગાઈઝ આપણે ગાડી દોડાવવા માટે આવી ગયા અહીંયા કેમ કે સવારે જવાનું તો નક્કી જ હતું બહાર પણ હવે કન્ફર્મ નહોતું કે ભાઈ છે કે નહીં. હું જવાનો કેપી લોકો જોડે બહુ જ મજા આવશે અને સુરતની બસ મારા અહીંયા જ છાંટવાના ને એવું ને એટલે હાથે રહીને છાંટે ને તો નીકળવાનું હમણાં રાતે. બસ એ અફઝલને લેવાનો હજુ બીજા 2-3 જણ ફ્રેન્ડો એમને લઈને સુરતની આગળ જવાનું છે તો બહુ મજા આવશે કેમ કે એટલા બધા ઇન્ફ્લુએન્સર ભેગા થવાના અને એક બહુ મજબૂત એવા અમારા લાડીલા કેવું લાગે ને લોક લાડીલા કેવો પ્રેમાળ શબ્દ નહીં પણ એ હારો લોક લાડીલો નહીં એ બહુ આરામ કોણ માણસ છે. બધા ત્યાં મળવાના તો ચલો ગાઈઝ રાહ જુઓ અને મારી જોડે લાસ્ટ સુધી જોડાયા રહો. બહુ મજબૂત મજા આવવાની છે કેમ કે ઘણા બધા ઇન્ફ્લુએન્સર બહુ વધારે બોલવું નહીં બતાવીશ મને મજાક મસ્તી આપણે મજાક મસ્તી હોય સિરિયસ વાત આપણામાં બ્લોગમાં આવતી જ નહીં. તો પહોંચી ગયા આટલા સુધી તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું વિડીયોને ભૂલતા નહીં. ચલો જોઈએ આજે શું ભડાકા થાય છે નાઇટમાં ને કેમ કે આજના ડાયરેક્ટ નાઇટનો જ બ્લોગ એટલે એમ નહીં પણ તું એમ કે ના ભાઈ મારા તું બ્લોગ ચાલુ કર એમ પછી કહેવાનું એટલે ના મારા ભાઈ મને એવું કઈ નહીં જોવા દે ને આપણે બધા ભાઈઓ જ છે. શું કેવું ભાભી સાચી વાત ને છોકરા એ ના મારા ઘરેથી ફોન ચાલતો હતો એટલે હવે ચાલુ તારા અહીંયા રહેવું તો ભાઈ હું જાઉં આ ચડ્ડો બડ્ડો પહેરી નાખી.
હાસ તો ના તો કેમ બગાડાયો છે? ઝઘડો સાંભળો. કેમ એટલે બહાર ના લઈ ગયા હોય તો ગાડીમાં હતા પણ ગાડીમાંથી કાર્ડ લાવ્યો હું અત્યારે. અરે જલ્દી, હા. ડબોળ તે પહેરા તા કેપી ને પડ્યો ડફોડ. બધાએ ધંધો કરી લીધો પોતપોતાનો ભાઈ. હું કર્યું છે ને નથી ખબર પડતી આનું તું બોલ 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 બોલ. પણ ત્યાંથી ઓ ભાઈ બોલ બોલ બરાબર હે. બોલ બોલ તું બી બોલ. કાંઈ હોય ખરી હોય ખાલી આમાં આમાં શું જમાય? દોડાયા તમે. ઉન્નતિ જલ્દી જલ્દી કઈક કઈક એટલે જ રિસ્પોન્સ. હમણાં પડત આવડી ખબર પડત કોઈ વાંધો નહીં, આટલો ઝઘડો બહુ થઈ ગયો તમને જોવા માટે. બીજું અંદર અંદર ઝઘડો બતાવીશું તો મને વિડીયો બંધ કરી નાખશે ભાઈ. શું કેવું? હવે તારે જે બોલવું એ બોલ. બે જણ વાત કરી રહ્યા અને કેટલા બધા જણ જોઈ રહ્યા. સેજ બી શરમ જેવું નથી આ લોકોને. બરાબર, ગાડીમાં બેસી જાઓ બંને. જોઈ તમે શરમ કરો તો વિડીયો ઉતાર. એ તો ભલે નહીં, એમાં નહીં લેતો. વાહ દોસ્ત, જો આજનો જમાનો કેવો ચાલે છે. તો ફાઇનલી ગાઈસ એક ગાડી આપણી આગળ જતી રહી છે અને અમે લોકો પાછળ છીએ. ગુડ બાય. શાંતિથી ગાડી ચલાવજે ગુડ બાય ના કહેવાય સી યુ કહેવાય ઓકે, સી યુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ચલો બેન, બાય બાય. જય અંબે, જય શ્રી કૃષ્ણ. ઓકે, તો ફાઇનલી ગાઈસ નીકળી તો ગયા છે પણ બરાબર અમારા લોકો શટલ અમે લોકો નીકળી ગયા છે. હવે જઈશું અહીંથી વૈષ્ણોદેવી, ત્યાંથી શટલ ભરતા ભરતા જવાનું છે. એક બે જણને ત્યાંથી લેવાના છે અને પછી રસ્તામાં ઉભા રહીશું જમવા અને પછી જમીને નીકળીશું સીધા કચ્છ અંજાર જવા માટે અને પછી ત્યાં જઈને અમને તમને બતાવીશું રસ્તામાં શું શું કરીએ છીએ. બરાબર? જો ગાઈઝ એક વાત કહું તમને મિસ્કિનના વ્લોગ થ્રુ કે પેલું એક છે ને ઓલા કરશન કાકા કહેતા હતા કે દાગીના હોય ને એને બેંકમાં રાખી શકાય પણ એને ક્યાં નાખો. અહીંયા મિસ્કિનભાઈ બીપ મૂકી દેશે એટલે તમને સંભળાશે નહીં. મારું હાડું પેલા કેમેરો ચાલુ થાય જોવે છે માણસ. હેલો ગાઈસ, આપણે જવાના છીએ, આપણે હમણાં પહોંચી જવાના છીએ, રાતના જવાના છીએ. ક્યાં કેવાની જરૂર આવતી એવું ક્યાં તમારે ઈ ક્યાં કરવાની હતી વાત? હે? તારી એટલી એનર્જી કેટલો બચે. કેટલો માણસ જોયો તો ખરી. માણસ ની એ તો જોવા કે મને કે માર તારી એનર્જી ઓછી થાય કે કોઈ વાંધો નહીં ભાઈ. એનર્જી ઓછી તો ઓછી. આપણે નીકળી ગયા છે. આ ફાટક કાકાને ખોલાવાનું તો કે બસ વીઆઈપી ની એન્ટ્રી આવી જ થાય. ચલો બાય બાય. આવી જાઓ હવે આગળ. બીજું બધું તેલ લેવા ગયું. રસ્તો 4 માંથી એકાને ખબર નહીં ને અમે નીકળી ગયા હતા અંજાર જવા માટે. અફઝલભાઈ આગળ ઓલો વળાંક હોય ને અફઝલભાઈ કે મને ક્યાં જવાનું છે ક્યાં જવાનું બોલતા નહીં. પછી થોડીક વાર પછી કે મને નહીં ખબર યાર ક્યાં જવાનું. તો ફાઇનલી ગાઈઝ અમે લોકો નીકળી ગયા છે. શું રાજોડા બાવડા ક્યાં જવાનું હતું ભાઈ આપણે? અંજાર જવા માટે. કેમ કે મને ભાઈએ એવું ખોટું કહીને ઉઠાવ્યો છે ઘરેથી કે ભાઈ સુરત જવાનું છે. અને શું કહું, આ તો મારો ભાઈ હારું હતું કે આને મને કીધું કે અહીંયા નહીં અહીંયા જવાનું છે. બાકી મને કેપી નો ફોન આવ્યો તો ભાઈ સુરત જવાનું છે એમ કહીને. બરાબર, કોઈ વાંધો નહીં. 3600 નું પેટ્રોલ નખાવડાવ્યું. પાક્કા 3600 નું ક્રેડિટ કાર્ડ ઘસ્યું ભાઈએ. ક્રેડિટ કાર્ડ ઘસીને 3600 નું પેટ્રોલ નખાવડાવ્યું. ક્રેડિટ કાર્ડ ઘસ્યું ને ભાઈ? તો યાર કશું તો પડે ને, કંઈક તો કરો ને. હા, બસ. 3600 રૂપિયા છે બાપુ. 3600 રૂપિયા ભાઈ. 3 6 0 પાછું જે માણસે કીધું ને ક્યાં જવાનું છે એ માણસ વચ્ચે ગોટાળે ચડી ગયો કે મને રસ્તો ખ્યાલ નહીં મારો ભાઈ ક્યાં જવાનું. એ મને ભાઈ ખ્યાલ સાચી વાત હે. 4 જણા અમે લોકો નીકળ્યા અને 4 માંથી આ માણસને હું એમ કહું કે તને રસ્તો ખબર હે નહીં. એને આગળ તો અમારી સામે જોઈને આમ કરે. ભાઈ અમે 3 તારા ભરોસે આયા. એ આગળ બેઠા પાછા એમની આગળ બેઠા આપણે પૂછે ક્યાં જવાનું મને નહીં ખબર. તો ચલો ગાઈઝ કોઈ વાંધો નહીં. હાલો ભાઈ, હવે બહુ મોડું થઈ ગયું કેમ કે કિશનની ગાડી બહુ આગળ નીકળી ગઈ છે. બરાબર, નવા આરામનું મળતા દેશી ચા. બીજું બધું તેલ લેવા ગયા યાર, બે ઉપર રાખજો. કોઈ વાંધો નહીં ભાઈ. હાલો 4 પર કરી નાખ્યું. 3600 નું પુરાવડાવ્યું ને એટલે નહીં ભાઈ. તો ફાઇનલી ગાઈઝ અમે લોકો મતલબ પહોંચી તો ગયા છે આગળના રસ્તો મને ખબર નહીં કઈ જગ્યાનો હોય કેમ કે ઊંઘ આવતી હતી. ટ્રાફિક. આ માણસ છે ને, આ માણસ ખાલી વિડીયો માટે બેઠો હતો અહીંયા. અફઝલ, આ માણસ ખાલી વિડીયો માટે બેઠો હતો. 5 મિનિટમાં નીચે ઉતરી ગયો તું. બરાબર, ડ્રાઇવિંગ પરથી તું 5 મિનિટમાં નીચે ઉતરી ગયો. એ બધું શું કામ ઉતરા? અલા યાર હવે ક્યાં જવાનું છે મારે? આગળનો રસ્તો તો મને ખબર છે, ગાડી કેમ ચલાવી મારે? કે ઘેર 5મો ઘેર ક્યારે પડાય કે આનો સવાલ આવે. એક તો હો ગાડી ની કે પાંચમો ગેર ક્યારે? ઉપર જઈ કે ભાઈ મિસ્કી મકલા પાત તો પાડી કે પાત. અરે 100 પર જવા દીધી અને ઘેર રાખ્યો 4 તમને કે 5મો ઘેર ક્યારે પાડો? મેં કહું 5મો ઘેર પાડ નહીં તો ગાડી મારી પતી જશે.
તો ભાઈ હોટલે ઊભા રહ્યા હતા કેમ કે બહુ જબરદસ્ત ઊંઘ આવતી હતી ને એવું થોડુંક ફ્રેશ થઈ જઈએ અમે લોકો ને બસ ઊભા. કેપી લોકો તો આગળ પહોંચી ગયા બરાબર. એને વિડીયો કોલ કરીને અમે લોકો હેરાન કરીએ છીએ, કોલ કરીને હેરાન કરીએ છીએ બરાબર. બરાબર જ છે બધું, કંઈ કહેવા જેવું છે નહીં યાર. હવે રાહ જુઓ કેમ કે આજનો વ્લોગ મને લાગે છે ને ત્યાં સુધી આવી રીતે તમને કારમાં દેખાશે. હા ગાડીમાં પડ્યા કારમાં જ દેખાશે અને આવી રીતે હોટલો બોટલો ઊભા રહીશું એવા બધામાં દેખાશે. મને એવું લાગી રહ્યું છે કેમ કે બહુ મોટો વ્લોગ બને કે ના બને કોઈ એની ગેરંટી નથી પણ મજા આવવાની છે. એ તારી માસીને હમણાં ગાડી દોડાઈને લઈને શરમ બરમ નહીં બે હે તારા આરામ કરો યાર. તો ગાઈઝ હજુ તો અમે લોકો પહોંચ્યા નહીં, નાઇટના ડ્રાઈવ કરી રહ્યા છે ને અમે લોકો આ બાજુ છે લોકેશનથી બરાબર. હવે ખબર પડતી નહીં કઈ જગ્યાએ જવું, રસ્તાની વચ્ચોવચ્ચ અમે લોકો ઊભા રહી ગયા ને અહીંયાનો વાઇબ્સ તમને બતાવું. જો ગાઈઝ આ ગામડાની જોડે હરવા ફરવાની મજા જ કંઈક અલગ છે બરાબર. હવે મારો ભાઈએ ભગાઈ હવે ગાડી લાગે. ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા રાતના કંઈક 8:30, 9, 10 વાગ્યાની આસપાસ આપણે નીકળ્યા હતા. હમણાં વાગે છે 6:23 બરાબર. 6:23 થઈ ગઈ છે અને અહીંયા બુક કરાવી દીધું છે અમે લોકોએ. જો બતાવું તમને બરાબર. અમે લોકો 3 દિવસ રોકાવાના છે તો આજનો છે ડે 1. તો જોઈએ હવે તમને ગુડ મોર્નિંગ બી કહી દઈશ ને ગુડ આફ્ટરનૂન બી કહી દઈશ ઘરે. હવે જઈને ડાયરેક્ટ અમે લોકો સૂઈ જ જઈશું બરાબર. તો રાહ જુઓ નેક્સ્ટ બ્લોગમાં પાર્ટ 2માં આપણે મળીશું અને નેક્સ્ટ વિડીયો આવી રીતે કન્ટિન્યુ જોતા રહો. બસ હવે લોકો એન્ટ્રી કરી દઈએ એટલી વાર બરાબર. બસમાં એક ગાડીમાંથી સામાનો કઢાવડાયા છે. મળીએ જલ્દીથી નેક્સ્ટ બ્લોગમાં. તો જોડાયા રહો અને લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો. તો ગુડ મોર્નિંગ કીધું કે ગુડ નાઇટ કીધું તે? ગુડ મોર્નિંગ કીધું ને તો ગુડ એન્ડિંગ કરી દીધું બ્લોગનું. કાલ થાય રાતે થાય. તો ભાઈ આપણે તો બધા કરતાં અલગ ચાલવાનું એટલે ભાઈ જોડાયા રહો, બીજું તો કાંઈ કહેવું નહીં. ગુડ નાઇટ કહેવાની પહેલાં જ અમારી ગુડ મોર્નિંગ થઈ જ ગઈ હતી બરાબર. અમે લોકો જે જગ્યા બતાવી એ જગ્યા અમે લોકો રોંગ સાઈડમાં પહોંચી ગયા અને અમારે ઓલરેડી વિલાસમાં આવવાનું હતું. જોકે અમે લોકોએ વિલા બુક કરાવ્યું હતું એટલે વિલાનું લોકેશન તમને બતાવું. આજે વિલા બરાબર અને આજે અમારે વિલા અમે લોકોએ આ બુક કરાવડાવ્યું છે આખું બરાબર. અને આ લોકો ફોન એક જણ ઉપાડતા છે નહીં, સી ખબર કઈ રીતે ઊંઘ્યા ને આરાઓ. એક ફોન કોઈ ઉપાડતું નહીં ને આ બંને મારા ભાઈઓ બધે રોંગ સાઈડ લઈ જતા હતા. હું રોંગ સાઈડ અરે મારા ભાઈ હું તને રોંગ સાઈડ તને મેપ ગાડી હું મારે ચલાવવાની, મેપ બી મારે જોવાનો અને રોંગ સાઈડ બી હું જ લઈ જાઉં છું. એટલે તમે જો વિચારો અમારા ભાઈ જો શું કરે. અફઝલ કેવું લાગ્યું? અફઝલ સવારે ગોળ ફરીને તને કેવું લાગ્યું? બીજું બધું ટેક જઈને પેલા નાહવાનું કરવાનું છે સ્વિમિંગ પુલ માં કે પેલા સુઈ જવાનું? ના પેલા તો ભાઈ ઊંઘવાનું પછી સ્વિમિંગ પુલ અંદર આખું વિલા બુક કરાવ્યું યાર. ચલો ગાઈસ પેલા સામાન લઈ લઈએ, બધો ઘણો બધો સામાન છે આપણી. હો તો ભાઈ ચલો મળીએ જલ્દીથી નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.